સાવરી રે રણે ચડામાં સોર સજા સણગા સાવરી રે રણે ચડામાં સોર સજી સણગા સાવા મણનો રે સો કલરો માયત મણની કુલે સોવા મણે સાવરી રે રાજપુરી સુરસ બોલો ખડિયાર માત કી જય માત કી જય ભોગાલ માત કી જય મિયા માત કી જય વાહ ભાઈ વાહ હું પણ બરણા નાખા આટલા બધા આ ક્યાંથી આવો છો ને કેમણા જાવ છો ને હું છે આ બધું અમે હા અમે છે માલધારી એટલે માલધારી એટલે મે ત્રણ લાના છો બરાબર ત્રણ એટલે પૂછો 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 એટલે નીન હમ. આ નીન એટલે દૂસો આ ચોખ્ખું કેને ભાઈ આવે એક તો હું તમને કોઈને ઓળખું નહીં અમે તને નથી ઓળખતા અમે એવું છે બધું તું ઓળખતો નથી ને ઓળખાણ કઈક આઈપ તો ખબર પડે જોકે મારા હાથ પેઢીની ઓળખાણ દીધું આઈપ ને ભાઈ જોકે મારું નામ અમરો હા મારા ભાઈનું નામ ટીહો હા મારા બાપનું નામ જુદો ને 3 મહિને છે જુદો એલા જુદો કે ભેગું ના પોવાનું કેમ ના પોવાનું મારા બાપાએ જીનકાભાઈને ગાડર ભાગમાં જાજા દઈ દીધી એમાં શું થઈ ગયું જીનકા ભાઈ ને એમાં તારું બગડ્યું છે એમ ના હાલે કેમ કારણ કે ઊનનો ભાવ કેવો છે અત્યારે ગાડર દૂધે તમારો વિષય છે ભાઈ તો તમે આખો અને અમારો પડાવ હા અહીંયા તોરણિયા છે ત્યાંથી રિક્ષામાં બેન જતો તો ધોરાજી ફોર લેવા હા મેં કીધું પરોપીમાં હું ડીંગો હું એલા એ ભાઈ ડીંગો ડીંગો છે આ શું છે તોય બાકી થઈ ગયા ડીંગો ડીંગો નથી ભગવાન કૃષ્ણની લીલા છે આજે અહીંયા આર્ય ઠાકોર અહીંયા છે હા દુવારકાવાળો અહીંયા છે અહીંયા જય રણછોડ અહીંયા છે અહીંયા કડે છે હા તો ગા બેહી ગયો કેમ કા બે ગયો આવ્યો છે ભેગા ભેગા દર્શન કરી પછી જાઓ એમ દર્શન નો દે ભાઈ હા એને કઈક તમારે ગુણગાન ગાવા પડે ના અમારે ગમે આ પડાવ હોય ને હા એટલે પેલું ખેતર અમે સરપંચનું ઘેરું એમ કેમ બોલો છો પહેલે જઈને અમને ફાવતું નથી આ દાટી રાખી છે. પેલું સરપંચનું ખેતર ભેળું એમ એને કારણ છે કે ગામની તાસીરની ખબર પડી જાય કેમ થશે જો કડક સરપંચ હોય હા તો ગામને ફેરવી નાખે બરાબર અને મોરો ખરો સરપંચ હોય હા તો સમજી લો ગામ આખું ભેરાઈ ગયું કા ફેરવી નાખે ને કા ફેરવી દે પાકા હો પાકાની પાકીના પેટના તમે એમ થાય કે માલધારી ઘોડા ભૂલી તો કાગળ મૂકે હાંડો ઉપાડ લઈ પાકીના પેટ ના હા. અને અમારા જીવ કેટલો છે નાનો મોટો કેટલો જેવો લગભગ મુકાભાઈ અમારે 850 જીવ છે હું રાખ્યો જીવ પર એમાં ભેહું છે કેટલી ભેવું ભેહું કેટલી છે કહું 4 વીઘુમાં 2 ઓછી કેટલી 4 વીઘુમાં 2 ઓછી પણ કેટલી એમાં અમે 4 વીઘુમાં ના ખબર પડે ના ભાઈ 4 વીઘુ એટલે 80 માં 2 ઓછી 78 ભેહું છે હા બરાબર હવે એમ સીધો આય એ પછી ગાયું કેટલી 133 ગાયું છે ઓહ, 133 બકરા કેટલા છે કેટલા બકરા 229 માં 4 કીધે નાયડા ઉપાડી ગયા એ નથી ગણ્યા ઈ કેમ ના ગયા ઈ 225 છે ઈ ઉપડી એવો તો ઓછા થતા જોઈએ અમારે ગાડર છે કેટલા 365 ઓહ ઈ જાજા સગવડી આવો સગવડિયાના પેટના અને અમારો બિઝનેસ ગમે એના ખેતરો ફેરવે અમારો મોટો બિઝનેસ એલા એને બિઝનેસ ના કહેવાય અમે એને બિઝનેસ કહી તમે શું કહો અમે જાકુમ ના કહી તમે જાકુમ ના કહો કોક બેલે ભાઠા તમને તમે એમ કહો કે આર્ય ઠાકોર અહીંયા છે હા તો દર્શન મને ના દે દીએ પણ તમારે કઈક એના નામનું રટણ કરવું પડે ધૂન બોલું ચાલે હા ધૂન આવડે અહીંયા આમાં બધી તાલમાં નહીં હાલે બધી આ કેમ તાલમાં નહીં આવે ટ્રાય કરું કરો ને સિંગલા ઘેટા વાળા તમારી ધૂન લાગે સિંગલા એ આ સિંગલાલ ઘેટા વાળા તમારી ધૂન ધૂન બોલો તમે આ ધૂન કેદી ની તમે શીખી ગયા આ માલનું નામ ભેગું કરી માલને તુક ના લાગે એ કાકા રામ ધૂન બોલે શ્રી રામ ની ધૂન હોય હનુમાન ની ધૂન હોય કેમ એવી ધૂન હોય તો એ ભગવાન રીજે આમાં તને ભગવાન રીજે કે ખીજે એ ધૂન બોલું હા આ પેટી વાળા પેટી એ બધું વાગે ભગવાનમાં હાથ રહી હતી બધું આવશે એ લોકો શિવામાં સાફ કેમ બોલું મજા કરું મને તો બોલવાનું ટાઈમ પડે મને કોઈ બાંધી દીધો એવું લાગે છે
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હું આવડે બીજું जिसकी दीदी लंबी એલા હિન્દી ગીતની વાત નથી ભજન પ્રભાતિયા રામગ્રી કોઈ લોકગીત એવું કઈ આવડે કૃષ્ણનું કાંઈ પણ આવડે એમને તમે જો કાર્યો ઠાકોર અહીંયા છે હા દુવર ગવારો અહીંયા છે અહીંયા જ છે તમે અમને આછી ઓળખાણ ગોતી લો ભગવાન કેવા હોય એવા હોય હા ટૂંકી ઓળખાણ હાવ ટૂંકી ભગવાને પીરા લુગડા પહેર્યા હોય ઝગમગ ઝગમગ થતા હોય ભગવાન એ ભગવાન તો આ મારી માણા છે હા તમારી માળા આટલી છે ફેરવું છે હા મેં કીધું મોટો પારો હોય તો કાઢે મોટો પારો મળે. મોટો પારો જ તું છો કાકા તો આમાં ક્યાંથી હોય એમાં ના જોઈ ને એમ ભગવાને પીરા લુગડા પહેર્યા હોય ઝગમગ ઝગમગ થતા હોય ભગવાન અને તમે કયો ઈ શ્લોક બોલે જાઓ મનમાં ધૂન બોલે જાય એટલે શ્લોકનો કોણ ધૂન શ્રી કૃષ્ણ શરણમ મમ ઈ બોલે જાય. હા ધીરે ધીરે બોલે જાવ શ્રી કૃષ્ણ શરણાનંદનંદન. હઈ? એમ જ બોલું આમાં ખોટ છે. ફરી વખત બોલો શ્રી કૃષ્ણ શરણાનંદનંદન. તમે માઈકમાં બોલો ને પણ. હવે બોલો શ્રી કૃષ્ણ શરણમ. જો એમ આ તો આમાં આવી જાય એમાં આમાં ફૂલ છે ભગવાને પીરા લુગડા પહેર્યા. અને ઝગમગ ઝગમગ થતો હોય ભગવાન આ શું છે બધું અરે કાકા એ ભગવાન છે આ તો કમો છે કાકા આ કમા. હવે હે ને તમે બધા ખોટા બોલો ભગવાનને કેમ જોતો ઈ મારું પૂછાડી. તમે ગોતી લે હવે એ કોઈ અમને પ્રભુજે પાવો રે મારો કોઈ અમને પ્રભુની બતાવો
કેવા હોય? ભગવાને પીરા પીતાંબર કર્યા હોય, હા, માથે મુંગટ હોય, મુંગટ હોય. ટગલી ડાયરે મોરનું પીછું હોય, એ ટકલી ડાયરે મોરનું પીછું. મુંગટની અંદર મોરનું, મુંગટની અંદર મોરનું પીછું હોય. પાયે બાજુબંધ પહેર્યા હોય, હા, કાનમાં કુંડે પહેર્યા હોય, બરાબર. પગમાં ઘૂઘરા બાંધ્યા હોય. હા, મારા પગમાં કપાસી છે, તારા પગમાં તો રહેવાની. નો રહી. કેવી રીતના રહે? આ કપાસી 12 વર્ષથી મને નડે છે. હવે તમારે આનું નિવારણ કરી નાખું. આનું નિવારણ કાંઈ ના આવે. કાંદા બાવાના લાકડા ગોતી, હા, લાકડાને હરગાવી, હરગાવ. ટેટવા કરી, હા, માથે ઉપર બાળી નાખું. વયા જાય. તો કપાસી કપાસી ને પડી દે તું પગ વયો જાય. ઈ જતો ના પ્રેમ. નાચ કરાય ને. અને વાહે એલોજીન બાંધી હોય. એ પીળો પ્રકાશ. હા એમ સીધું બોલ. ઈ ભગવાન. એ ભગવાન. અને ભગવાન મને પ્રસન્ન થાય. હા, અને મને કે માય ગમરા તો માગી લેવાય. માગી લો. હું અમે છે માલધારી. હું અમારે વાયદા કરમ હુંડા બહુ કે 10 હુંડા માગી લો. હા, કાકા માગવાનું મગે હુંડા મગાય. હુંડા ના મગાય. અમારે કાંઈ જરૂર હોય. તો જરૂર એટલે હુંડા મગાય. ભગવાન પાસે કઈક માગવાનું કઈક ઉભાર્યો વિચાર કરું છું. ઊંડો વિચાર કરું. વિચારો. જો ભગવાન મને પ્રસન્ન થાય હા, અને મને કે માય ગમરા, હા, તો તમે મરસાની સીઝન છે, 15 કિલો ચટણી દરાવેલી માગી લો. 2 વાર હમણાં તું નહીં સમજ. હા આવું નો મગાય. કેમ માગું? ભગવાન પાસે હાથ જોડીને પગે લગીને મગે હે દ્વારકા, કાર્ય ઠાકોર, હે કાળિયા ઠાકોર. એ દ્વારકાવાળા, હા, ઉપરવાળા, ઉપરવાળા નીચેવાળાને દયા રાખો. તો નહીં સમજ. મને નહીં પૂગો તમે કોઈ. તમે હાથ પેટી થાવ ને આમાં. કારણ કે અમારો તમારી લોહી હાથ પેઢીમાં તમને કોઈ નથી ગમે પૂગી. હા, ગોતી લેજો અને પગમાં પડી જાજો. શ્રી કૃષ્ણ શરણમ મમ. અમારે હું પછી ચા પાણી પીને મૂછું ડૂબી જાય. શ્રી કૃષ્ણ શરણમ. એ મૂંગા બોલ. શ્રી કૃષ્ણ શરણમ. એ ભાઈ એ ભાઈ પેલા લાકડી તો મેલ દે કાકા. ભગવાન પાસે લાકડી લઈને નો જવાય. લાકડી મેલ દે. ભગવાન પાસે લાકડી લઈને નો જવાય. ભગવાન કઈ આશીર્વાદ આપશે નહીં. વાતવા જવું તો પણ લાકડી લઈને જવાય. મૂકી દેવાય ને. ના, અહીંયા ભેગી નાખી. ના જોઈ ને મોટું ભાંગી નાખી કાકા. આયા મેલી દે એમ કીધું. લાકડી નહીં મૂકી. નહીં મૂક. એ અષ્ટ છોકરો છે. મેં તમને દ્વારકામાં કોઈ તો તમે યા નંબર મેં તમને મથુરામાં કોઈ તો તમે યા નંબર પગમાં પડી જાય. માગવાનું તો કે જ ને. હા, માગી લેજો. હા એમ. એટલે લાકડી મેલ દે કે એવી રીતે દીકરો કીધો ને. ભગવાન ક્યાં મારે ભાઈ હું નામ દઉં તમે ખરેખર મારી માટે પ્રસિદ્ધ છો તો ભગવાન ભગતનો વચન દેતા હોર વિચાર કરજો. અટામાંથી ઘણા ભગત તમને જેડાય છે. આ ભગત એક અલગ છે, પાણીનો તાપ કરે હોય. એમ રા અત્યાર સુધી તને ઘણા ભગવાન મળે છે. આ ભગવાન અલગ છે હમરા. તો ભગવાન હમરા. તમે જે મારી માટે પ્રસન્ન થયા હો હા, તો મને હાથ મિલાઈને કહો, હમણાં મારું વચન છે. અલા હમરા મારું વચન છે, માગી લે. તારે જી જોઈએ એ છૂટ માગી લે. બોલો હમણાં મારું વચન છે. અલા હમરા મારું વચન છે, માગી લે. એક જ વખત માગ દે, પછી નહીં મળે. હા, માગી લે. ભગવાન હમરા. જો તમે ખરેખર મારી માટે પ્રસન્ન થઈ ગયા હો હા, તો જે આ બધા બાબરિયા પરિવાર જે બધા ભેગા થયા છે હા, હા. એને તમે એવી સદબુદ્ધિ દ્યો કેવી છે બુદ્ધિ મરા? કે આપણા હાટુ હવારે વણેલ ગાંઠિયા બટેટા ભૂલી ગયો. એલા વણેલા ગાંઠિયા બટેટા ચિપ્સ ખાવા આવ્યો. ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું.
તને ભૂખ લાગી છે બસ એમ સીધી વાત કરને. પણ જો હમણાં તને કઈ ખબર છે હા હમણાં અહીંથી કંસરાજાના મહેરેથી મહેજો નીકળવાના છે. પૈસા નથી આપણા પાસે. તો હમણાં જ આપણને પૈસા નથી દેવા, તાઈ આજે આપણે એનું મય લૂંટી લેવું છે. આજ કિલો ઈ હા ફાવે મુકા ભાઈ મને. તો પછી મારી એક શરત છે ભાઈ આમાં વળી શું શરત? કે અહીંથી કદાચ મહિના નીકળે હા તને પૂછે કે તમારા ભગવાન છે તમને કહેતો નહીં. ના કહો. મારી બીજી શરત ઈ છે બીજી કઈ? કે પેલા એની પાસે તું સીધી રીતના મય માંગજે, એમ છતાં તને મહિની ના પાડે તો એની સાથે તું ઝપાઝપી કરજે. અને જો એમ છતાં પણ તને મહિને ના પડે તો એના મહિનામાં રાજકીય આવતો રહેજે. હું સામે કદમની ડાળ ઉપર બેઠું છું, આપણે બે આરક્ષું. ભગવાન તમે કદમની જાયમાં તગલી ડાયરે જાતા છો, તમારો વજન છે ડાયર ભાંગી જાય, તમે ફળિયામાં બેસજો. અને ભગવાન હમરા તમારા આઈડિયન દાંત દેવો પડે. કેમ હમરા? પેલા આઈડી પાંચ વાગ્યાના મયાના નીકળે, અરે કંસરાજાના મયરા નીકળે હમરા. પેલા હું સીધી રીતે મય માગું. એની પાસે તું સીધી રીતના મય માંગજે, એમ છતાં મય ના દે તો હું ઝપાઝપી તો કરું. એની સાથે ઝપાઝપી કરજે. મારે ખાવો પડે તો મારે ખાવો પડે, તપેલા પાક ખાવો પડે તો મારે ખાવો પડે, શીખ્યા સુરનું મારે ખાવું પડે. હે જે આરોગી હે હા હમરા. આ કોઠા હુઈ. જો હમરા સામે કિનારેથી ઝાંઝરનો અવાજ સાંભળ. મને મૈયાના આવતા જ જણાય છે હમરા. મને આખે મોતી આવી ગઈ, મને બાગુ બાગુ દેખાય છે. અને મૈયાના કેવા ઝાંઝરનો અવાજ છે એ હું તને લઈ આ બે શબ્દમાં કહી દઉં હમરા. અને મોઢામાં વાળ અડે આવે છે. કાલ સવારે દાઢી કરી આવી. સુંદર મજાના મૈયાના ઝાંઝરનો અવાજ અમારે કાને અથડાય છે. કેવો આવે છે? એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને અથડાય. એ મીઠા મીઠા નાદ, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. ચાર શબ્દનું શું છે? એ વાત એ મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને અથડાય. મીઠા મીઠા નાદ, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. 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 ગયો વિચારવા
સુખા આવો સરસ મજાનો ઝાંઝરનો અવાજ સંભળાય છે. સુખા તને ઝાંઝરનો અવાજ નથી આવતો? કદાચ સુખા મૈયાના બીજે રસ્તેથી તો નથી ગયા ને? તું પાકું કરી લેજો, હજી છેતરાતો નહીં સુખા. સુખા તું એક ઠેકાણે છેતરાણો છો મને ખબર છે સુખા. હા હા, ગોમટામાં છેતરાઈ ગયો છે. તું સમજી તો ગયો. જો સુખા મને મૈયરા આવતા જ જણાય છે. એ વાત છે. થોડું પણ અહીંથી સાંભળવાની છે તો બધા શાંતિથી બેસજો. સરસ મજાનો આપણા બહેનોનો એક મહારાસ લેવાનો છે, ત્યારબાદ આપણે ભાઈઓનો પણ એક રાસ રજૂ કરવાનો છે. તો બધા શાંતિથી બેસજો. આ પ્રસંગ પાછો કાલ નથી આવવાનો, એટલે કોઈ ખોટી ઉતાવળ ના કરતા. જો સુખા ઝાંઝરનો અવાજ સંભળાય છે તને? એની માનીયા પોસી પૂનમ કરવા ગયા છે. હું કેતા ગયા ઈ જે કાંગોની લઈને રાખો, જોખમ છે આવવાનું. આયલા આ બાજુ એ કોમ્પ્યુટર સિસ્ટમ છે, આજે નહીં જારી ખુલ્યા. મુંજાઈ ગયો છું, મુંજા. હા હમણાં કાકા ક્યાં કોક છે હવે જાણી તો. હા અમને કઈક અદેડું લાગે સાહેબ. લે હમણાં કાકાનો છે. હે હા મરી ગયેલી દાઢી વધી કે કાવડી ત્યાં અમારામાં કાવડી તો હોય. અમે પાણી દૂધમાં પાણી નાખો પાછી પીની નાખાય. હમણાં કાકા કે કોક આયા મોરો ને આયા હું હતો. આમાં દેખાય નથી ઓળખતા અમારા કાકા તમે. પણ એમાં આમ નીરખી નીરખી જોવો તો ખબર અવાજ પાસેથી તો ઓળખી જ જાય. ઓળખી ગયા કોણ શું કયો છે? આવલી પાસી નહીં ને? હા પાસી. એ પાસી? હા આ દીકરી કોણ છે? અરે કાકા મને ના વર્તી. એ આવો તો હાવ જાણે તો મુકા. હૈયે છે ને ઓઠે નથી હો. જોજી કાકા વર્તી જાશો. ટીની નથી રહેતો. હવે ઉંમર થઈ ગઈ કાકા તમારી. વર્તી ગયો. વર્તી ગયો કોણ? અમારા ડાયભાઈ લખી નહીં ને? હા એ લખી? હા અરે દીકરી તું તો હેજ કાઠું કરી દી. એમ ને કાકા દીકરીને વધતા વાર લાગે કાકા. રાયતા ના વધેલી દીની વડે દીકરી હા હું તને બજારે લઈ જતો. હા ઓ કાકા. કુંગરાની કોઠી લઈ જતો. હા 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 એ રેવડી લઈ જતો. હા તોરણીને મેળે લઈ જતો. ચોકલેટમાં બેહાડી ખબર? એ કાકા એ ઉલટી નથી કરી, મારી ગુલ્ફી ઓગળી ગઈ હતી. હા એ લખી હા આ તે હેતો બોલી તી તારો લગ્ન થઈ ગયા છે. હા ઈ તારી માએ મને કંકુ કૂતરી કેમ ના મૂકી? એ કંકોત્રી ના કહેવાય, કંકોત્રી કહેવાય કાકા. ઈ જ કહું છું કંકુ કૂતરી જ કહું છું ભાઈ. અમારામાં નહીં બુદ્ધિ હોય. બેન સમજાય કાકા. કંકોત્રી કહેવાય. ભાઈ ઈ જ કહું છું ઈ જ કંકુ કૂતરી જ કહું. કંકુ સુખા એને કંકોત્રી બોલાય. ભાઈ ઈ જ કંકુ કૂતરી જ કહું છું. નહીં ખબર એલા તું એક એક અક્ષર બોલ. પેલા બોલ કંકોત્રી. પથરી એ થ્રીની ભગત. હવે આ એમની સમજે. કેમ? એ અમરા ઓ એ ઓલા તારો જીણકો છોકરોનો રાજસ્થાન છે, એને ઓલા લગનમાં તે કાકા મંડળને ઓલું પૂઠા જેવું શું દીધું તું? પૂઠું હતું તો ત્યાંથી કંકોત્રી જોહો. હું નતો પડ્યો. હે અમરા કાકા. અમરા કાકા હે અમરા કાકા, તમને કંકોત્રી મોકલી પણ તમે આવ્યા કાલ નહીં. મને ગુમરા થતા નહોતા. દવાખાને દાખલ હતો. એવું છે. અને આ દીકરી મંજુ આયા બોલો ને, આયા બોલો. ઘણા વર્ષો થયા તમે આમ નામ પૂછ્યા. આ લખીની બેન કોની મંજુ? મંજુ. મંજુ તું જબરી થઈ ગઈ હો. એમ નહીં. એય આ બધા ઠઠારા કરી ક્યાં ઉપડા? કેને ગયો છો? તમને કહું કંસરાજાને લગવા પડવા. ઘાણી થાય. એમાં હું ગાડી થાય? તમારા કંસરાજાને ને અમારા કોઈ દી બેન ભગવાન આજ મને અહીંયા દર્શન દીધા છે. અહીંયા ઓહ તો ગાડી થાય હો તમે સાચા. ને તમારા કંસરાજાને ને અમારા ભગવાનને જૂના 14 વર્ષથી વેર આયેલા, 22 વર્ષથી અબોલા છે. એમાં અમારું મય કુદવાની હતી ભાઈ મને કહેતા નહીં. પણ કાકા એના રસ્તા હોય. રસ્તા અમને કી બેહીના છે? એ આ ભેહુના છે. શેના છે? આ તો છે મારી ગોરી ગૌરી ગાયના. તમારા ગાયનું નામ હોય? તાર નામ અમરો કેને પાડ્યું? મારા ફૈયા પડ્યું.
હું અમારે ઘરે આવ્યા હતા. નવરાત્રી આવ્યા છો કઈ નંબર હા. હવે નહીં આવે કેમ? આપી ગયા છે ફુવા. રામા ભુવા ઈ વયા ગયા ઉપર. વહી ગયા એમ ને. અને આ લખી ઈ કી ગાયના છે આ તો કવલી કરી નાખશે કાકા. અને પાછી ઈ ગાયના તમારા મય ગંધાઈ છે વાયસી છે તમે આવ્યા પછી માગશો ને પણ મને હો એ મરી ગયા તારા લુગડા ગંધાય. કેના હા અજો કોકને હું ગાય છે કોકને હું ગાય બેજાવાળા હું કેમેરા વાળો લે. હા એને કોકને હું ગાય છે હું કીધું એને હું કીધું આ મૂર્છા આવી ગઈ ખુશી આવી ગઈ એમ કીધું ને એટલે તમે એમ કે નાવાથી શરીર ચોખારીએ એ જ ને ખોટી વાત છે આ બધા ભાઈ નાવા જાય દામોકુર નાવા જાય યાત્રા કરવા જાય જાય નાવાથી તમે એમ કે શરીર ચોખારીએ ખોટી વાત છે કેમ નાવાથી કોઈ જાતના ફાયદા ના થાય હા આમ માછલા દરિયાની અંદર 24 કલાક ધુબાકા મારે ક્યાં કોઈ દી બે બાંધરે અને ગાયત્રી ઝાડમાં હલવાઈ એ મોરો થઈ જાય એલા ભાઈ મારે તારું કઈ સાંભળવું નથી તો તું સીધો અમને રસ્તો બતાવી ને હું તું કેતો તો હા હજી કાઢે એ કાકા આ કબાટમાં શું ભર્યું છે તો એ રેડિયો છે હવે આપણે અમેરિકાવાળા યુએસએ વાળા ના લઈ આવડું બધું રેડી હવે એમને તમે શું કહેવા માંગો છો આ આમાં શું ભર્યું છે એ તમે એમાં જાહેર કરી છે ખબર પડે. હવે અમારે ઉતાવળ આમાં એમને અમે અમારે વેસવા જવું તમે કેમ ના તમે કેમ કાઈ નહીં થાય અમે કહીએ તમારે આ તમારે ભગવાનને પૂછ્યો જોઈ તમારે અમે આ બધી અમને બધી કોઠા હોય છે તમે એમ હું છે અમારી ભૂગવાની નથી તમે એમ કહું છું તમે આ ભૂગવા નહીં એનો રસ્તો હોય કાકા તો એક કામ છે તમારે પેટ ચેક નથી પેટ છે પેટ ને બે એક થઈ ગયું એની વાત છે આમાં ત્રણમાં એક તમને મળી જાય હા ભગવાનને કહી દેજો હું તમે જોઈ ગઈ હું કહું જો ફરી જાવ તો અરે ગાડીનું પહેલું ફરે તો ફરું નહીં કામ ગાર્ડન પેડું ન ફરે ન ફરે કેમ કારણ કે અમારે કોઈની અંદર ડાયમાં શનિયારાનું ગાડું છે છે કે મરી ગયા ડાયમાં તો હોય કે પણ ગાડાને પૈડા નથી પૈડા વગર ગાડા કોઈ ફર્યા નથી હા સમજ્યા તમારો બહુ કઈ હો તમે મને ટૂંકો મારશો અહીંયા આપણી માં બેઠી બાઈ પાસે મને ટૂંકા એ કેના અમે વાતો કરો એલા અમે કહીને એવી રીતે ભગવાનને કહી દે તો કદાચ તારો મેળ પડી જાય તમે કી કહી દો અમે અહીંયા હાઈબ્રિડ છે નંદ બાવાનો છોકરો રસ્તો રોકીને ઉભો છે ઓલી અરે પાસે. સાત દી જે પડો નાખી દીધો અહીંયા? હા ઓ 16 તારીખે અહીંયા અહીંયા જતા હવે એનું કઈક નિવારણ લઈ ગયું તમે એમ કેમ કહી દો ભગવાનને તમે કહી દો હા જે કઈ મયરા આજ અહીંથી નીકળવાના હતા એ મયરા આજ આ રસ્તે નથી નીકળવાના અને મોતી બજારમાં થઈને નીકળી હું જવાના કહી દઉં કહી દો કે ભગવાન હા તમે ધારો એ કોણ સરોજનો મજા નથી અને હું કહી દઈશ કે ગોધરિયાની બાઈ હતી હા એમ નહીં તો ભગવાન એમ કે કોણ સરોજનો મજા નથી કેને એ વાત બોલ અરે ભાઈ માયલું કઈ ભાઈનું નથી એમ કહી દેવાય આયા વાય ગાડે તો તમે લોકો કોણ સરોજનો મજા હા મજા રાખે ઓ મજા તો મઈ જો કેવા વાળી આઈસ્ક્રીમ જો ગોકળ આઈસ્ક્રીમ જો મઈ છે રામા મંદિરમાં ભગવાન હું તમને એમ કહેતો હતો રામા મંદિરમાં રામા કઈ છે ને એક નંબર લાગે હો. એમાં શું છે હકીકત મેનો વાક નથી ઓલા કે ની હું કાર્ય પાસે દોરીઓ બધાય વારના પણ હાના આવે આ બેડીથી આની સંગત કરી રીતે આને કાઠી વાળો પણ નાખો લાલો કહેતો હતો આમાં બોલાતું નથી ભગવાન પણ સુખા તારે કોકને પૂછીને બધું બંધ થાય બેદીમાં તો આની બુદ્ધિ બગાડ નહીં ગઈ હોય તો આની પરિસ્થિતિ હોય છે અરે ચાલુ કરો कोई चलो सखी आ गई
પડિયાલા ગોરાસ ગોરાસ વેચતા હરી વિલેજ રે અરે અમારે એક બંધનો કાજ પરનામી ચોથું ન ખજે વળી અને વળી બોલે કડવા કડવા જભે પણ તું જતું જેવડી બધી ગોપીઓ અરે રે ઈ તો મારી માતાની જ ફેરવે છાસ ભોગોપુરથી અમે હાલ્યા હા બાલકની ગોયલ હા અને મથુરા મહિમેશવાનિયા પણ યાદા ઉભા કુંવર કાનજી હરે રે અમારે યાદવાસ ઝઘડા થાય તો બરિયેલ મારી રે મયુરે તેરા ભાટ રે એ ગોકુળા મલી મારા
સુંદર મજાની કાનગોપીની જૂનામ જૂની વરછોડ કાનગોપીની જૂનામ જૂની વરછોડ છે આના શબ્દ બધા ધ્યાન દઈ સમજો મહી વચનતા કોણ વચવારે મહી વચનતા કોણ વચવારે હાથી જાને વચનારી તારે બોસના દેને યવરાવે તારે વચનારી તારે તારે વચનારી આનારી પરી તમે કોને બોલાવો હાય રાજા હાય રાજા આનારી પરી તમે કોને બોલાવો હાય રાજા હાય રાજા ને છોમારા કથન રદ છે કંઠરાઈ ગાયું તરંતા ગોવાળા તમે ગાયું તરંતા ગોવાળા એ સુખા એલા ઈ ના નીકળે એલા ઈ નીકળે લા ઈ કાઢી લે તો આખો મંડપ નીચે આવશે દીકરા આટલી મહેનત જો ઘરે કરી હોત ને તો હાથની 14 હોત આ ઓલી ખોઈ ને ઈ વધારે હોત હાથની 21 થઈ જાય હું ગો વાળ્યો તું ગો ભાલા હું ગો વાળ્યો તું ગો વાળ ફરી ગમે તો આવજે તારા જેવડી હોય સહેલી સાથે તેરી લાવજે તું સાથે તેરી લાવજે
પાછા વરો હવે તો પાછા વરો આ શું છે ઇન્દ્ર કરતા કૃષ્ણ કરતા આ મોટી મોટી બંધ કરો હવે આમ જો હા પાંચ પાંચ કટકારીઓ અમે ક્યાં કઈ બોલીએ છીએ અમે કેમ કે આ મોટી મોટી વાતો કરો માં ભગવાનનો અમારો રાજ છે હવે ભગવાનના રાજ નથી રાજ છે કંસ રાજાનું. અરે તમારા કંસ રાજા અહીંયા પરબડીમાં બાલમદીમાં પટાવાળો હતું હોય નહીં અને તેની પગાર હું એને સુગોતાને કાંસ કરાય ભગવાનના રાજ છે અમારે અને તારે બાજુ છે બાથરૂમ આ તો નક્કી આ બાજુ લે એ યા કઈ બાજુ જાવ આયા ને બાજુ ન વાંધો બાબરિયા પરિવારનો કોઈનો પ્રસંગ બગાડાય નહીં રોડા બાજુ એ વાત આ તો મારાથી બોલાતું નથી બોલા તો હું ભાઈ થી એમ કે ને હું એકલો બી બધાય પીએ છે બહુ વાયડા થયા હમણાં જઈને જહોતા માને ફરિયાદ કરવી જસોદામાં ઘરે નથી હોય નહીં સીધ ગયા મારા આટલો કરવા એ તો મોટા હતા તો મથુરા મેલી મોટા હતા તો મથુરા મેલી અરભીરા મે શિરવાયા પરબર જઈને મેટ ભર્યા ગાણી તમે કેવાના વાલા ગાણી તમે કેમ કેવાના રે